હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રોગ્રામ નંબર 8. ચાલો જોઈએ. Accept the number from the user as a radius of the circle. Write the PHP program to find the area of the circle. Area is equal to pi into radius. આ છે ફોર્મ્યુલા. રેડિયસ આપણને મળી હશે, પાઈ ની વેલ્યુ છે 3.14. ડન. તો ચાલો પ્રોગ્રામ જોઈએ એનો શું છે. પ્રોગ્રામ હવે આપણી છે PHP ફાઇલ, જે PHP ફાઇલ કન્ટેન કરી રહી છે HTML પ્લસ PHP બંને વસ્તુ એક જ ફાઇલમાં છે. એના માટે તમારે જોઈશે આ કન્ડિશન ઇફ સેટ વાળી કે ભાઈ આ પોસ્ટ મેથડ ની અંદર r છે કે નહીં. આપણામાં છે r, તો આ વેલ્યુ સક્સેસ થશે તો જ આટલો બ્લોક રન થશે. પરફેક્ટ. ચલો તો જોઈએ એમાં શું છે કે મેથડ એકલી પોસ્ટ છે, કારણ કે આપણે રીડાયરેક્ટ નથી કરવાનું, એટલે આપણે એક્શન નથી લખવું. પછી શું છે કે નેમ r શું છે પણ એ નંબર પ્રિન્ટ કરવા માટે નંબર. ઓકે, ઇનપુટ લેવો છે નંબર નો. પછી બટન આપ્યું છે કે is set મેથડ છે. તમને મેં પહેલા પણ બતાવ્યું કે અત્યારે પોસ્ટ મેથડ ની અંદર આપણે r અવેલેબલ છે કે નહીં એ ચેક કરવા માટે is set નો યુઝ થશે. કેમ તો તમારું PHP અને HTML ફાઇલ બંને એક જ છે એટલે. ઓકે, હવે પોસ્ટ મેથડ નો યુઝ કરીને r ને ગેટ કરીને r વેરિયેબલ માં સ્ટોર કરી દીધા. પછી એરિયાનો ફોર્મ્યુલા તમને ખબર જ છે કે 3.14 into r into r. ડન. પછી પ્રિન્ટ કરાવી દો. એરિયા આવી રીતે પણ પ્રિન્ટ થઈ શકે ડાયરેક્ટલી વેરિયેબલ. ઓકે, ઇકો નો યુઝ કરીને આખી લાઈન પ્રિન્ટ કરો અને ચલો આપણે રિઝલ્ટ જોઈએ. રિઝલ્ટ શું છે એનું. PHP ની ફાઇલ છે એટલે બ્રાઉઝર પર જ ઓપન કરવાની રહેશે. આ એનું રિઝલ્ટ છે. તો તમને બતાવી દઉં પહેલેથી. પ્રોગ્રામ નંબર 1 ટાઈપ કરો તો 3.14 આવી ગયું. ડન. પરફેક્ટ. આ તો આપણો પ્રોગ્રામ નંબર 8. તો આપણે મળીએ છીએ વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.